ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા નોંધાઈ છે। સવારે 6 કલાક અને 19 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો તો સવારે 1 જ કલાકમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે। ભૂકંપની તીવ્રતા 2.7 થી 3.8 નોંધાઈ છે તો ગઈકાલે સવારે 8 કલાક 43 મિનિટે 3.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 27 કિલોમીટર દૂર નોંધાયું છે તો રાજકોટમાં સવારે 1 જ કલાકમાં ભૂકંપના 6 જેટલા આંચકા અનુભવાયા છે તો ભૂકંપની જે તીવ્રતા હતી તે લગભગ 2.7 થી 3.8ની વચ્ચેની તીવ્રતા જોવા મળી હતી। તો ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે। મુનાફ, વહેલી સવારે રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કેટલી તીવ્રતા જોવા મળી હતી અને કેન્દ્ર બિંદુ શું સામે આવ્યું છે? બિલકુલ ચોક્કસ જેવી રીતે ગત રાત્રેથી જેતપુર ધોરાજી ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાઓ, રાજકોટ જિલ્લાના જેતપુર ઉપલેટા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકાઓ અનુભવ્યા હતા અને લોકો ભારે પથરાટમાં હતા। લોકો રાતે ઘરના બહાર દોડી ગયા હતા અને રાતે લોકોને ઘરની બહાર જ રહ્યા હતા। એ જોરદાર આંચકાથી વહેલી સવારે બી ધરતી દુદાવી હતી અને બીજા નંબરમાં જે વાત કરીએ તો જે રાતે ગઈ રાત્રે 8:45 જે સરપંચ ઘરનું હતું જેનો આંચકો અનુભવ્યો હતો અને જે બિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર હતું અને વહેલી સવારથી સૌથી મોટો આંચકો સવારે 19 વાગે 3.8 કિલોમીટર જોરદાર આંચકો સવારે 6:19 કુલ 6 આંચકાઓ અનુભવ્યા હતા જેમાં સવારે 6:19 કલાકે 3.8નો હતો, સવારે 6:56 2.9 તીવ્રતાનો આંચકો હતો, સવારે 6.58 એટલે 3.2નો તીવ્ર આંચકો હતો, સવારે વહેલી સવારે જે 7:10 મિનિટે જે 2.9નો હતો અને સવારે જે 8:13 મિનિટે 2.9 તીવ્રતાનો આંચકો સવારે તમામ આંચકાઓનો મુખ્ય ઉપલેટાથી 30 કિલોમીટર પૂર્વ ટીએનના દિશામાં નોંધાયો હતો। આંચકાથી ઊંડાઈની જમીનના 6.1 કિલોમીટર 13.3 કિલોમીટર સુધી રહ્યું હતું। સવારે સમય આંચકો ફાટ્યો। આંચકા જેતપુર ધોરાજી ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં લોકો સુરક્ષાના કારણે ઘર છોડીને ખુલ્લા મેદાનમાં દોડી ગયા હતા। હાલમાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। તંત્ર હજી સુધી કોઈ જાનહાની કે માલનું નુકસાન નથી અને બીજી તરફ વાત કરીએ અત્યારે સવારે 8:54 એક પાછો આંચકો આવ્યો હતો, જે રીતે 6 આંચકા 1 કલાકમાં આવ્યા હતા અને લોકો અત્યારે ભયભીત જોવા મળી રહ્યા છે। જી મુનાફ, આજે વહેલી સવારે જે ભૂકંપના આંચકા અનુભવાયા તે લગભગ 1 કલાકમાં જ 6 જેટલા આંચકા અનુભવાયા અને ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, એટલે લોકોમાં કેટલો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારે આટલા આંચકા જોવા મળ્યા એટલે લોકો ઊંઘમાં પણ હશે। બિલકુલ ચોક્કસ જે રીતે રાતે જે આંચકો મોટો આવ્યો હતો તેને લઈને લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને રાતે લોકો ઘરની બહાર જ રહ્યા હતા। જે રીતે વહેલી સવારે પાછા કલાકના અંદરમાં 6 આંચકા આવ્યા હતા, જેને લઈને લોકો અત્યાર સુધી અત્યારે ભયભીત લોકો છે। કોઈ જાનમાલને કે કોઈ નુકસાન નથી થયો પણ લોકોના દિલોના અંદરમાં ડર પેદા થઈ ગયો છે કે ઘરના અંદરમાં લોકો નથી રહેતા, બહાર રહે છે કે ભૂકંપ ક્યારે આવશે કે નક્કી નથી। જે મુનાફ, જે પ્રમાણે આ માહિતી સામે આવી છે કે લગભગ 1 કલાકમાં 6 આંચકા અનુભવાયા, ગઈકાલે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ડર પણ એટલો જોવા મળી રહ્યો છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે કયા પ્રકારના પગલાં લોકો દ્વારા લેવામાં આવી રહ્યા છે? બિલકુલ ચોક્કસ જે રીતે જે જર્જરિત મકાનો હોય ત્યાં મામલતદાર દ્વારા અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે। જે લોકોને સલામતી સ્તરે ખસેડવામાં આવશે। જે જર્જરિત હાલતમાં જે મકાન હોય તેને લઈને લોકોના અત્યારે મામલતદાર ટીમ દ્વારા અત્યારે ધોરાજી શહેર ઉપલેટા અને ગ્રામ્ય પંથકમાં અત્યારે જઈ રહી છે અને જે લોકોમાં તકલીફ ન હોય કે જર્જરિત મકાનો હોય તેને લઈને સારા વિસ્તાર ઉપર લઈ અને લોકોનો ત્યાં રેસ્ક્યુ કરવામાં આવે છે કે જે રીતે વધારે કોઈ તકલીફ ના પડે, સામનો ન કરવો તેને લઈને। જે મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટના દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં થોડો ઘણો ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો 1 જ કલાકમાં લગભગ 6 જેટલા આંચકા અનુભવાયા હતા।